કામ અને સમયનો આવો પ્રશ્ન છે ગુજરાતની જે ક્લાસ 3 પરીક્ષા છે એમાં તમે જોયો નહીં હોય. જો ક્વેશ્ચન શું આપેલું છે, એ એક કામ 10 દિવસમાં અને બી છે 20 દિવસમાં કરે છે. બંનેને સેમ કામ આપો, એ 10માં પૂરું કરી શકે અને બી છે 20માં કરી શકે. જો તેઓ કોઈ એક કામ ભેગા થઈને કરે છે પણ વારાફરતી કરે છે, જો અત્યારે તમે કેવા જોયા છે, કોઈ વચ્ચેથી જોઈન્ટ થાય અથવા કોઈ છે બંને જોડે ચાલુ કરશે કામ, અર્ધવચ્ચેથી એક જતું રહેશે, એવા તો જોયા છે. અહીંયા શું કર્યું, બંને વારાફરતી કરે છે. મતલબ કે જો પહેલા દિવસે જો એ કામ કર્યું છે તો બીજા દિવસે બી કામ કરશે. જો પહેલા દિવસે એ કર્યું છે, પછી બી, ફરીથી એ બી એ બી, આવી રીતે કરે છે. તો કામ છે કેટલા દિવસમાં પૂરું થાય? એકદમ સરળ પ્રશ્ન છે. આપણે ધ્યાનથી સમજીએ. જો એ નો કેટલો આપેલો છે 10, બી નો કેટલો છે 20, બંને ભેગા થઈને કોઈ કામ કરે છે, મતલબ કે 20 કામ આ બંને કરવાના છે. તો કાર્યક્ષમતા શોધી આપણે તો 10 ગુણ્યા 2 20, 20 ગુણ્યા 1, એટલે કાર્યક્ષમતા જો એ માટે 2 થઈ જાય, બી માટે 1 થઈ જાય. આ શું કહેવાય? એની કુલ કાર્યક્ષમતા. મતલબ કે બંને ભેગા થઈને જો પહેલા દિવસે એક કર્યું છે, અહીંયા લખી શકીએ આપણે 2, પછી અહીંયા 1. જો બંને એક દિવસ કામ પતી ગયું, 2 દિવસમાં આવું કહી શકીએ. તો લખવો સમજવાનું છે, એટલા માટે આપણે શું કરીએ, લખીએ છીએ, તમે ડાયરેક્ટ જવાબ આપતા થઈ જશો. 2 દિવસ બરાબર 3 કામ કહી શકીએ આપણે. જો ત્રીજા દિવસે ફરીથી એ કામે જશે તો ફરીથી 2 કામ કરશે, પછી ચોથા દિવસે પાછું બી જશે તો ફરીથી આવી રીતે થશે. જો 2 દિવસમાં 3 કામ, 3 દિવસનું પૂછાય તો 2 + 1 3 + 2 5 કહી શકીએ. 4 દિવસનું પૂછાય તો 6 આવી રીતે લખી શકીએ આપણે કે 4 દિવસ બરાબર 6. જો કરવાના કેટલા છે આપણે, બંને ભેગાની કાર્યક્ષમતા 20 ની છે, 20 કામ કરવાના છે. જો અહીંયા કહી શકીએ આપણે કે 3 નો ઘડિયો બોલી દેવાનો. તો આવી રીતે 3 નો ઘડિયો બોલીએ, 3 ગુણ્યા 6 18 થાય. 3 ગુણ્યા 7 કહીએ તો પાછું વધી જાય છે. પેલા 3 ગુણ્યા 6 એટલે કે 18 કહી શકીએ કે 18 કામ થઈ ગયા. પરંતુ અહીંયા ડબલ થાય છે તો દિવસ પણ ડબલ થશે. તો 6 છે તો 6 ગુણ્યા 2 કરવા પડશે, એટલે કે 12 દિવસ તો કામ થઈ ગયું. હવે જો બેકી સંખ્યા થઈ ગઈ છે તો પછી વારો કોનો આવશે? એ નો વારો આવશે લાસ્ટમાં. 18 પછી જે આગળ જશે એમાં તો એ નો છે તો એ પાછો શું કરશે? એ કામ 2 કામ કરશે. તો અહીંયા જો 18 થઈ ગયા છે, બીજા 2, આપણા 20 કામ છે પૂરા થઈ ગયા. અહીંયા 12 દિવસ હતા પ્લસ 1 એડ થશે, એટલે આપણે કહી શકીએ કે 13 દિવસની અંદર આ જે કામ છે પૂરું થશે. ખ્યાલ આવે છે? જો અહીંયા કશું આપેલું નતું, આપણે શું કર્યું, પહેલા 20 તો લસા પરથી લીધો, આ એમની કાર્યક્ષમતા શોધી. હવે અહીંયા ઓલ્ટરનેટ કીધું છે કે એ છે એક દિવસે કરે છે, બીજા દિવસે બી કરે, પાછું એ કરશે, એવી રીતે કરશે. જો આવી રીતે પણ લખીએ, પહેલા દિવસે એ, બીજા દિવસે બી, 2 + a 3, એટલે કે 2 દિવસ જો કામ થાય તો ટોટલ 3 કામ થાય. તો આવી રીતે જો 4 માં 6, પછી આગળ ફરીથી કરીએ આપણે કે 6 માં કેટલા થશે? તો 9, એટલે 3 નો ઘડિયો રિપીટ થશે, દિવસ 2 થશે. તો આવી રીતે ગણીએ આપણે તો 6 વખત થશે તો 6 ગુણ્યા 3 18 કામ થઈ જાય. હવે વારો આવશે એ નો, કારણ કે 2 સુધી દિવસના કામ થયા છે. તો એ છે 2 કામ કરે છે એક દિવસમાં, એક દિવસ આપણે એડ કર્યો તો 12 + 1 એટલે કે 13 દિવસ. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન છે, મનોજની કાર્યક્ષમતા એ સુરેશ કરતા 3 ગણી છે. એક છે મનોજ અને બીજો કોણ છે? સુરેશ. આવી રીતે લખી દઈએ. તો કોની કાર્યક્ષમતા વધારે છે? જો મનોજની કાર્યક્ષમતા સુરેશ કરતા 3 ગણી છે. જો સુરેશની આપેલી નથી, આપણે 1 સમજી લઈએ. મનોજની કેટલી થઈ જશે? 3 થઈ જશે. જો સુરેશ એક કામ 24 દિવસમાં કરતો હોય તો બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? જો સુરેશની કાર્યક્ષમતા આપણે જો 1 લીધી છે તો એ 24 દિવસમાં કરી શકે. જો આના માટે એટલા માટે શોધવું હોય તો આ કેટલા દિવસમાં કરી શકે? 8 દિવસમાં કરી શકે. આ દિવસ છે, પરંતુ અહીંયા બંનેને સાથે મળીને કીધું છે, તો બંને સાથે મળીને કરશે તો બંનેની કાર્યક્ષમતા કેટલી થઈ જવાની? 4. તો આપણે કરવું શું પડશે? જેટલું કામ કરવાનું છે, આ 24 છે એટલું કામ કરવાનું છે, ભાગ્યા બંનેની કાર્યક્ષમતા. 24 ભાગ્યા 4 કરશો એટલે 4 × 6 = 24, 6 દિવસ. બંને ભેગા મળીને 6 દિવસમાં કામ કરી શકશે. ખ્યાલ આવ્યો છે? તો અહીંયા એકદમ સરળ. એક કામ છે એ સુરેશ છે 24 દિવસમાં કરી શકે, એનો એક છે
સુરેશનું એટલું પૂછ્યું હોત તો એ જે કામ છે એ 8 દિવસમાં કરી શકતો. આ શોધશો ને તો પણ ચાલશે. જો એ પૂછ્યું હોત તો એની કાર્યક્ષમતા 3 ગણી એટલે કે 3 છે. બંનેનું જો આપણે લખીએ તો આવી રીતે લખતા હતા એ અને બી. એકની કાર્યક્ષમતા આપેલી છે 1, બીજાની 3. કામ કરવાના છે 24. એવી રીતે લઈ શકીએ. આનો શું કરીએ આપણે? સરવાળો. પછી જે કામ કરવાના છે ભાગ્યા કુલ કાર્યક્ષમતા આમ કરી 6 ગણી શકીએ છીએ. તો તમારે વધુ પ્રેક્ટિસ હોય તો લગતી વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. 4 પુરુષો અથવા 6 સ્ત્રીઓ છે એમને એક કામ કરવું છે તો 20 દિવસમાં કરે. મતલબ કે જો 4 પુરુષો કરશે તો 20 દિવસ લાગશે, અથવા 6 સ્ત્રીઓ ભેગા થઈને કરશે તો 20 દિવસ લાગે છે. તો 6 પુરુષો અને 11 સ્ત્રીઓ તે કામ મતલબ કે ભેગા કરશે. પેલા 6 પુરુષ થઈ જશે અને 11 બંને ભેગા કરશે. જો અહીંયા શબ્દ આપેલો છે અને આપેલો છે, અને અહીંયા કયો આપેલો છે? અથવા આપેલો છે. તો આ જે કામ જે 20 દિવસમાં કરે છે એ કેટલા દિવસમાં થાય, મતલબ કેટલા દિવસમાં કરી શકે? આપણે શું શોધવાનું છે? દિવસ શોધવાના છે. તો પહેલા શું કરવું પડશે? કુલ દિવસ કેટલા છે? 20 છે. પછી છેદમાં કરી દેવાનું. અને આજે અને વાળામાં જો પહેલા કેટલા છે? 6 પુરુષ છે, અહીંયા લખી દેવાના 6. છેદની અંદર કેટલા પુરુષ છે? અહીંયા અથવા વાળામાં 4, 6 ના છેદમાં લખી દેવાના 4. પ્લસ બીજું કેટલા આપેલા છે? જો અહીંયા 11 સ્ત્રીઓ છે, અહીંયા લખી દો 11. છેદમાં અથવામાં સ્ત્રીઓ કેટલી છે? તો અહીંયા 6 છે, અહીંયા લખી દો 6. લખ્યું આવી રીતે. હવે જો અપૂર્ણાંકમાં જો છેદનો પણ છેદ છે તો આપણે આટલાનું શું કરીએ? આપણે લસા લઈને ગણી શકીએ છીએ. 6 અને 4 નો લસા કેટલો થઈ જશે? તો જો 20 તો આવી રીતે રહેશે. 6 અને 4 નો લસા લઈએ તો 12 થાય છે. જો 4 ગુણ્યા 3 12, તો અહીંયા પણ 3 થી ગુણાકાર થશે તો 18. પ્લસ 6 છે, 6 ગુણ્યા 2 12 લખીએ અહીંયા તો 2 થી થાય 11 ગુણ્યા 2 22. જો ડાયરેક્ટ આપણે કરી શકીએ તો 20 ના છેદમાં 22 પ્લસ 8 30 પ્લસ 10 40 ના છેદમાં 12. તો આનું એકદમ ઈઝી બનાવીએ તો એકદમ આસાનીથી આપણે ભાગ કરી શકીએ. જો 4 થી ભાગ ચાલે છે, 4 ગુણ્યા 3 અને એ જો 4 ગુણ્યા 10. તો આ જો છેદનો છેદ કહેવાય કોણ? 3. તો એ ક્યાં જતો રહે? અંશની અંદર. તો 20 ગુણ્યા 3 છેદમાં 10 છે. તો 10 છે એ છેદમાં એના છેદમાં 3 છે તો એ ક્યાં જાય? અંશની અંદર. તો જો 1 1 0 કટ થાય. 3 ગુણ્યા 2 એટલે કે 6. 6 દિવસની અંદર આ ભેગા થઈને જો કામ કરશે 6 પુરુષો અને 11 સ્ત્રીઓ, તો 6 દિવસમાં એ કામ કરી શકશે. તો છે મેઇન છે આ લખવાનું છે. આટલું લખી દીધું પછી આપણને ખ્યાલ આવી ગયો અપૂર્ણાંક છે વચ્ચે સરવાળો, મતલબ કે અપૂર્ણાંકનો સરવાળો કરવો છે તો લસાવાળી રીત વાપરવાની છે. ઘણા અહીંયા જો ડાયરેક્ટ પણ કરી શકીએ આપણે. 6 ના છેદમાં 4 છે તો 3/2 થઈ જાય. તો અહીંયા 6 અને 2 નો લસા તો અહીંયા જો 6 લઈ શકીએ. અહીંયા 12 થી લીધું છે વાંધો નહીં. આગળ શું થશે? અહીંયા સિમ્પ્લિફાય થઈ જશે. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન છે કે એ અને બી એક કામ 6000 રૂપિયામાં રાખે છે. તો જો 6000 રૂપિયામાં બંને ભેગા થઈને કોઈ કામ રાખે છે. એ છે 10 દિવસમાં અને બી છે 15 દિવસમાં કામ પૂરું કરી શકે છે. મતલબ કે એકલા કરશે તો એ 10 દિવસમાં પૂરું કરી શકે છે. જો અહીંયા એ માટે 10, બી માટે 15. તો એને કેટલા રૂપિયા મળશે? કરવાના છે બંને ભેગા જ. પૈસા મળશે બંને વચ્ચે 6000. બંનેને વેચવાના છે. આ બંને શું આપ્યું? આટલા એમની જે કાર્યક્ષમતા છે એ 10 દિવસમાં કામ પૂરું કરી શકે. બી એકલો જો કરશે તો એ 15માં. તો કામ પ્રમાણે પૈસા વેચાય. તો જો આ બંનેનો લસા લઈ લેવાનો. તો અહીંયા તમે ડાયરેક્ટ ગુણોત્તર શોધી શકો કે 10 અને 15 નો જો ગુણોત્તર શોધવાનો છે તો 2:3 થાય. તો જો કોઈ કામ છે તો ડાયરેક્ટ જો આપણે રેશિયો આપેલો હોય તો રેશિયો શોધવાનો છે તો 2 અને 3 બોલી શકીએ. એ પૈસા વેચવાના છે. જો ધ્યાનથી સમજીએ, કોઈ કામ 10 દિવસમાં પૂરું કરી શકે એ જ કામ પેલું 15માં કરી શકે. મતલબ કે આ છે ઝડપી કહેવાશે. આના ભાગમાં પૈસા કેવા આવવા જોઈએ? વધારે. તો તમે ડાયરેક્ટ આને જે ગુણોત્તર છે એ 3/2 કરીને ગણી શકો છો. તો જો અહીંયા સમજીએ, 10 છે તો અહીંયા કાર્યક્ષમતા 3 થઈ જશે. ક્યારે? 10 ગુણ્યા 3 30. 15 છે તો 15 ગુણ્યા 2 કરીએ એટલે આ થઈ જાય 5. બંને વચ્ચે ટોટલ થાય તો 5. આ એ માટે શું આવશે? 3 અને 2. જો અહીંયા રિવર્સ કર્યું તો પણ કરી શકો છો. પૈસા વેચવાના છે. આપણે ગુણોત્તર અને પ્રમાણના દાખલામાં અથવા
જે પાર્ટનરશિપ વાળા જે ભાગીદારી વાળા દાખલા છે એમાં આપણે શીખેલા છીએ ભાગીદારી વાળા ભાગમાં જો ભાગમાં કંઈ ધંધો કર્યો છે તો પૈસા વેચવા છે એ ગુણોત્તર પ્રમાણે વેચે છે. એના પર અલગથી વિડીયો મૂકે. તમે કરવાનું શું, કોઈ દાખલો શીખવો છે તો કોઈ ટોપિકની પ્રેક્ટિસ કરવી છે, આખો કોઈ ટોપિક શીખવું છે, પ્લેલિસ્ટમાં જવાનું. આ પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટર વાઇઝ આખી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમે વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જે 6000 રૂપિયા વેચવા છે તમે પહેલા એ માટે ગણીએ. એ માટે કરવાનું શું, એના ભાગમાં કેટલા આવે છે 3, બંને વચ્ચે ટોટલ કેટલા છે 5, 3/5 મૂકી દેવાના. પછી અહીંયા 6000 જે પૈસા વેચવાના છે એ ગુણાકારમાં આવશે અને જે ગુણોત્તર વાળો છે કે 3 પહેલા જે છે એ છેદમાં ગુણોત્તરનો સરવાળો. 5 અહીંયા ભાગ ચાલશે. જો 12 × 5 = 60, પાછળ 2 0, 12 × 3 એટલે કે 36, 2 0. એના ભાગમાં કેટલા આવી ગયા 3600 આવે છે. બી ના ભાગમાં શોધીએ તો બી બરાબર એનો રેશિયો 2 છે, 2/5 × 6000. જો 5 અહીંયા ભાગ ચાલશે 1200, 12 × 2 એટલે કે 24, 2400 રૂપિયા કોના ભાગમાં આવશે, બી ના ભાગમાં આવશે. આગળ બીજો દાખલો જોઈએ. પી ક્યુ આર છે, પી ક્યુ અને આર એ કામ અનુક્રમે 12, 15 અને 20 દિવસમાં પૂરું કરી સામે લખી દઈએ આપણે 12, 15 અને 20. તો ત્રણેય સાથે મળીને કામ કરે છે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? સિમ્પલ. આજે 3 વ્યક્તિ ભેગા થઈને કરે છે, ત્રણેયનો શું લઈ લેવાનો લસા. જો 12 છે, 15 અને 20. જે નાનો છે એનો આપણે ઘડીઓ બોલીએ. 12 × 24, 42, 36, 12 × 5 = 60. જો 12 × 5 = 60, 15 × 4 = 60, 20 × 3 = 60. આજે ગુણાકાર લીધો છે બધી શું થશે એની 5, 4 અને 3. આ શું કહેવાય એની કાર્યક્ષમતા. આ બધાનો કરી દો સરવાળો. 5 ને 4 9, 9 + 3 એટલે કે 12. તો આજે 60 ભાગ્યા કરી દેવાનું આજે કુલ કાર્યક્ષમતા તો 5. તો 5 અહીંયા જો બધામાં એકમ કયો છે દિવસ, તો 5 દિવસની અંદર એ કામ કરી શકશે. ખ્યાલ આવ્યો છે? વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.